ગુજ્જુભાઈ ગિરીશ કુમારના ગ્રહો જ નબળા છે. ગમે તેટલા ગ્રહોના નંગ પહેરું ને તોય મારા ઘરમાં રહેલા નંગ મને આડા જ ઉતરે છે. આ સુસલીને શાંત પાડું તો મારો હિતિયો સર્કસ ચાલુ કરે છે. અને હવે બાપુજી નામનો ઉપગ્રહ મને નડવા માંડ્યો છે. કોઈક નબળી ચેનલ પર નબળા સ્વામીનું પ્રવચન સાંભળી મને ભાષણો ઠોકે છે મારા બાપા. અરે રોજ સવારે કંઈક અંગ કસરત ઉપર શિખામણોના ધોધ વેવડાવે છે. સવાર પડી નથી ને 4 વાગ્યામાં કુકડા જેવા કર્કશ અવાજો કાઢી આખી સોસાયટીને ઊભી કરી દે ને મને તો ખાટલામાંથી ટાંટીઓ ઝાલીને બહાર ખેંચે છે. હું જાણે હજી 12 વર્ષનો ગિરિયાઉ ને એમ જ મને ટ્રીટ કરે છે. બોલો. અરે ગિરીશિયા, તું અહીં બેઠો છે? સવારે મોર્નિંગ વોકમાં કેમ ના આવ્યો? અરે જય ભવાનીના બટાકા પૌવાની જે મજા પડી ગઈ ખાવાની. બાપુજી, હું એમ પૂછું, આ તમે મોર્નિંગ વોક પર જાઓ છો કે રોજ સવારે બટાટા પૌવા ઝાપટવા? શું છે ગિરીશિયા કે આપણે કસરત કરીએ ને એટલે એનર્જી બળી જાય ને, એને સરભર કરવા માટે આવો પૌષ્ટિક ખોરાક ખાવો જ જોઈએ. અરે પણ આટલો પૌષ્ટિક ખોરાક ખાવાનો મારા બજેટની 80 કી 83 કરી નાખી તમે. અરે તને તારા બજેટની પડી છે? તું નાનો હતો ને ત્યારે તારા બિસ્કિટના પડીકા અને ગ્રાઇપ વોટરની બોટલના બિલ ભરી ભરીને મારા ખિસ્સામાં કાણા પડી ગયા હતા, ખબર? અરે પણ બાપુજી, એ 12 રૂપિયાના બિસ્કિટનો બદલો તમે આ રીતે વાળો છો? ના ના, કેટલા બટાકા પૌવા ખાવ છો ને સાથે સાથે શું ટમેટાના સૂપ. ગઈકાલે મેં 3200 રૂપિયા ચૂકવ્યા. કેટલો સૂપ પીઓ છો તમે? અરે સૂપ હું એકલો નથી પીતો, સોસાયટીની બહેનો પણ પીવે છે. મારા પૈસે? પૈસા કોના છે અગત્યનું નથી, કોણ પીએ છે અગત્યનું છે. તને ખબર છે આ લલિતાબેન સૂપ પી પીને એના ગાલ પર લાલી આવી ગઈ છે. અરે લલિતાની લાલીમાં હું ખાલી થઈ જઈશ બાપુજી. હાથ જોડું છું, આ દોડવા ભાગવાનું બંધ કરો. એ બંધ નહીં થાય. યોગીજી મહારાજે કહ્યું છે 40 પછી ચાલશે એ જ ચાલશે. અરે પણ શું ચલાવવું છે તમારે? ઈ તું બહાર આવ એટલે તને ખબર પડે. ભાગ ભાગ સિરીઝ, ભાગ 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 સિરીઝ. આ જોઈ લીધો મારો ભાગેડો બાપ. આ ભાગ 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 કરવામાં હું કોઈને બહાર મોઢું બતાડી શકવાનો નથી. આવા બાપાને કોણ સમજાવે? મિત્રો, તમને ખબર જ છે, પહેલા અમારા ઘરનું વાતાવરણ કંકાસમય હતું, પણ હમણાં થોડા વખતથી અમારા ઘરનું વાતાવરણ સંગીતમય થઈ ગયું છે. જોકે એમાંય તકલીફો વધી જ છે. અમારા દાદાજી શાસ્ત્રીય સંગીતના રવાડે ચડ્યા છે. અમારી સોસાયટીના સવિતાબેનને લઈને રોજ શાસ્ત્રીય સંગીતની બેઠકોમાં પહોંચી જાય છે. પછી ઘરે આવીને એ સંગીતનો મારો અમારા ઉપર ચલાવે છે. અરે નસો ખેંચે છે રોજ. હમણાં 3 દિવસ પહેલા પંડિત જસરાજના કાર્યક્રમમાં ગયા હતા. રાત્રે ઘરે આવીને કહે કે ગિરિયા, વાહ વાહ વાહ, કેવું પડે! પંડિત જસરાજ શું સરસ તાનપુરો વગાડે છે. મેં કહ્યું, દાદાજી, પંડિત જસરાજ બહુ મોટા શાસ્ત્રીય સંગીતના ગાયક છે, તાનપુરો ના વગાડે. મને કે એટલે એક ભાઈ આગળ બેસીને ગાતા હતા, પણ પાછળ એક ટાલવાળો માણસ શું તાનપુરો વગાડતો હતો. તે પંડિતજી તો એ જ હોય ને. હવે આવું છે સાહેબ, દાદાજીને જસરાજ શું કે શોભરાજ શું, બધું સરખું જ છે. ગઈકાલના પ્રોગ્રામમાં પૈસા પડી ગયા, મજા નો આવી. કેમ? અરે શું કેમ? એક પંડિતજી હતા, એને કશું ગાયું જ નહીં, નકરી વાસણીઓ જ વગાડ્યા કરી. હા, તે નામ શું હતું એમનું? બહુ સારું નામ હતું એનું. આલ્યા ને હરિપ્રસાદ. હરિપ્રસાદ ચોરસિયા? હા, ચોરસિયા. અરે પણ દાદાજી, એ પોતે વાંસળી વાદક છે, ગાય કેવી રીતે? એ વાસળી નીચે મૂકીને ગાય. વાંધો નહીં, હાલ શીખી જશે. ગિરિયા, હું શું કહું, આજે મારે ચિસ્મિલ્લા ખાનના પ્રોગ્રામમાં જાઉં. દાદાજી, ચિસ્મિલ્લા ખાન નહીં, બિસ્મિલ્લા ખાન શહેનાઈ વાદક હતા જે ગુજરી ગયા. તે મને ખબર ડોબા, એ ગુજરી ગયા છે, પણ આ જુનિયર ચિસ્મિલ્લા ખાન છે, એ છે ને માઉથ ઓર્ગન વગાડે ને, એ પણ સોલો. સોલો? નક્કી ક્યાંક લોચો છે. હા, એ છે ને, એ હાર્મોનિયમ વગાડવાનો. એટલે લોચો નામનો કોઈ હાર્મોનિયમ વાદક છે? હા, મેં આજે સાંભળ્યું. મેં આજે જ સાંભળ્યું. બાજુવાળા સવિતાબેન છે ને, એમણે મને જીત કરી, એટલે મેં કીધું લોચો તો લોચો, પણ 2 કલાક સવિતાબેન જોડે જલસો પડી જશે. અરે ભાઈ, એ બધું રહેવા દો દાદાજી. હું એમ પૂછું, આ તમે દરજી પાસે કંઈક 6 નવા સિલ્કના જબ્બા સીવડાવ્યા? હા, ગિરિયામાં શું છે ને કે દરેક પ્રોગ્રામમાં આપણે એક જ જબ્બા પહેરીને જઈએ ને તો આપણો વટ ન પડે ને. અમે
મારે તારી આબરૂનું ધ્યાન રાખવાનું જ નહીં હે? ચાલ ચાલ હું નીકળું. સવિતા બેન મારી રાહ જોતા હશે. બરાબર. તેરી તિરછી નજર ને દિલ કો કર દિયા પે. હા બસ ભલે જાઓ જાઓ તમે જાઓ નીકળો. તેરી તિરછી નજર. દોસ્તો અમારા દાદાજીની સંગીતની ઘેલછા મને ખર્ચાના ખાડામાં ઉતારીને જ રહેશે અને હું તાલ મિતાલને બદલે તાલ બેહાલ ગાતો થઈ જઈશ.